જો હમણાં આ જ કોઝવે ઉપરથી કોઈ મોટા નેતા આવવાના હોય, દિલ્હીથી આવેલા નેતા, તો તત્કાલ અહીંયા કોઝવે બની પણ જાય, ટેન્ડર પણ પાસ થઈ જાય અને બિલ પણ પાસ થઈ જાય. નેતાઓની માટે સરકાર નથી, જનતાની માટે સરકાર છે. હજુ પણ એ અધિકારીઓ જો સૂતા હોય તો જાગે, ટેન્ડર એ યોગ્ય રીતે આપવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ લેવો એને કહીને કહેજો કે આ કામ એ કેટલા વર્ષની અંદર પૂરું કરવાનું છે. કેમ કે 5 વર્ષથી તમારા પાપે અહીંની જનતા પીડાઈ રહી છે. તમને જે ટેક્સ આપી રહી છે એ જનતા પીડાઈ રહી છે અને એક બે નહીં, 5 વર્ષથી 25 ગામના લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ તમારા પેટનું પાણી નથી હલતું. અરે હવે તો જાગો તમે. આ જુઓ, લોકો ગામના એ પાણીની વચ્ચેથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે અને રામધૂન પણ એ તૂટેલા બ્રિજના ખૂણે બોલાવી રહ્યા છે. જ્યારે આ લોકોની વેદના તમે સાંભળશો ને ત્યારે તમને ખબર પડશે કે તમારી શું સ્થિતિ છે. આ કદાચ આ 25 ગામમાંથી એક પણ ગામની અંદર કોઈ મોટો રાજકીય નેતા અથવા તો કોઈ મોટો અધિકારી નહીં રહેતો હોય ને, એટલા જ માટે આ કોઝવે હજી તૂટેલી હાલતની અંદર છે.